વિસ્તારથી સુરત શહેરમાં પત્રકાર અને આરટીઆઈના નામે ખંડણી મામલામાં ધમકીનો વધુ એક ગુનો દાખલ થયો છે, જેમાં મુસ્તાક બેગ અને તેના સાથી મિત્રો વિરુદ્ધ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં વધુ 4 ગુના દાખલ કરવામાં આવ્યા છે। 3 સાથે મળીને લોકોના બાંધકામ સાઇટ પરથી ડરાવી ધમકાવી પૈસાઓ પડાવતા હતા। હાલ સમગ્ર મામલે રૂબીનાની સંડોવણી સામે આવી છે, ત્યારે પોલીસ રૂબીનાની સંપર્કથી દૂર છે। મહત્વની વાત તો છે કે હજી પણ રૂબીના અને તેનો પતિ શાકિબ જરીવાલા પોલીસ પકડથી દૂર છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે। આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે પાલિકામાં અરજી કરી લોકોને બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી રૂપિયા પડાવતી ટોળકીમાં સામેલ પાલિકાની કર્મચારી રૂબીના અને તેના પતિએ બિલ્ડર પાસેથી 1.50 લાખ પડાવ્યા હતા। તેના પતિએ બિલ્ડરના ગળે ચપ્પુ મૂકી વધુ 5000 પણ લીધા હતા। પોલીસે ખંડણીખોરો સામે કાર્યવાહી શરૂ કરતા અડાજણના બિલ્ડર અંસાર મેમને ફરિયાદ આપતા અઠવા પોલીસે રૂબીના જરીવાલા અને તેના પતિ અને ન્યૂઝ સિટી ટુડેનો પત્રકાર શાકિબ જરીવાલા સામે ગુનો નોંધ્યો છે। બિલ્ડરની 2022માં સંગ્રામપુરામાં બાંધકામની સાઇટ ચાલતી હતી, જ્યાં શાકિબે આવી આ બાંધકામ ગેરકાયદે છે, જો પૈસા નહીં આપો તો પાલિકામાં અરજી કરી તોડાવી નાખીશ। બિલ્ડરે તેને કહ્યું કે બાંધકામ કાયદેસર છે, છતાં શાકિબ હેરાન કરતો હતો। બિલ્ડર પાલિકા પર ગયો ત્યારે શાકિબ રૂબીના સાથે વાત કરતો હતો। પછી શાકિબે બિલ્ડરને કહ્યું કે મારી પત્ની પાલિકામાં નોકરી કરે છે અને મેઇન સાહેબ સાથે કામ કરે છે। થોડા દિવસ પછી શાકિબે સાઇટ પર જઈ 1.5 લાખ માંગ્યા હતા। બિલ્ડરે ના પાડતા ધમકી આપી હતી, આથી બિલ્ડરે તેને 50,000 આપી દીધા હતા। ત્યાર પછી શાકિબે ટુકડે ટુકડે વધુ 1 લાખ પડાવ્યા હતા અને 2023માં બિલ્ડરે કંટાળીને ના પાડી દીધી હતી। જે લોકો ગેરકાયદેસર બાંધકામો અથવા તો જે કોઈ બાંધકામો થઈ રહ્યા હોય એની માહિતી માંગી અને જે તોડ કરવાની પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે, એની જે ફરિયાદ મળી અને અન્વયે અગાઉ 13 ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। તે ઉપરાંત ગઈકાલે પણ 4 વધારે ફરિયાદ દાખલ થઈ છે। એમાં એક ફરિયાદ જે છે એના ફરિયાદ છે અંસાર અહેમદ મેમણ, ઉંમર વર્ષ 46, એની મન્નત નામની જે સાઇટ છે એના ઉપર શાકિબ જરીવાલા કરીને જે સિટી ન્યૂઝ ટુડે ચલાવે છે, તેઓ ત્યાં જઈ અને એને જણાવે છે કે તમે ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છો અને અમે તમારું બાંધકામ પડાવી દઈશું એમ કરીને એને ધમકી આપે છે। ત્યારબાદ એને ધમકીથી ડરી જઈને પોતે જ્યારે સેન્ટ્રલ ઝોનની ઓફિસ જાય છે ત્યારે આ વ્યક્તિ જે છે શાકિબ જરીવાલા ત્યાં હાજર હતો અને જણાવે છે કે તમારું બાંધકામ તોડી પાડવા માટે જ અહીંયા આવેલો છું। અને ત્યાં એક સ્ત્રી સાથે વાત કરતો હતો, જે સ્ત્રીને બતાવે છે કે અમારી પત્ની છે રૂબીનાબેન, અહીંયા એ નોકરી કરે છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે એને સંપર્ક છે, એટલે તમારું બાંધકામ ક્યારે બચવાનું છે નહીં। ત્યારબાદ આ વ્યક્તિ જે છે એ બાંધકામની સાઇટ ઉપર આવ્યો અને ત્યારે એને 1.5 લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ કોઈ પણ રીતે આ વ્યક્તિથી છુટકારો મેળવવા માટે અંસાર અહેમદ મેમણે એને 50,000 રૂપિયા આપી દીધેલા। શાકિબે બિલ્ડરને કહ્યું કે તું મને ઓળખતો નથી, મારા વિરુદ્ધ ઘણા ગુના દાખલ થયા છે, પોલીસ મારું કંઈ બગાડી ન શકે એમ કહી બિલ્ડરના ગળા પર ચપ્પુ મૂકી 5,000 પડાવ્યા હતા। આ ઘટના વખતે બિલ્ડરનો ભાગીદાર અને આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા। રૂબીનાના ભાઈ મુસ્તાકની પણ ખંડણીના ગુનામાં ધરપકડ થઈ હતી, જેમાં રૂબીનાના ભાઈને પ્લાન સહિતના ફોટો પાડીને મોબાઈલ પર મોકલી આપતી હતી। 1 મહિના પહેલા 16/1/2025 ના રોજ સુરતમાં આવેલી રેડ એન્ડ વ્હાઇટ યુનિવર્સિટી બોગસ હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। ત્યારબાદ તારીખ 21/2/2025 એનએસયુઆઈના નેતાઓ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી ખંડણી માંગતા હોવાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એનએસયુઆઈના કાર્યકર્તા ઇન્સ્ટિટ્યૂટને બદનામ નહીં કરવા માટે ખંડણી સ્વીકારતા દેખાય છે। આ ઘટનાનું સ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટના જ દ્વારા કરવામાં આવ્યું હતું। પોલીસે વિડીયો અને ફરિયાદના આધારે 5 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરમાં એનએસયુઆઈના નેતાઓ સામે ખંડણીની ફરિયાદ નોંધાતા પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે। રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટને બદનામ નહીં કરવા માટે 1 કરોડની ખંડણી માંગી હતી। ત્યારબાદ સંસ્થા અને આ હોદ્દેદારો વચ્ચે સમાધાન થતા 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું। પહેલા એનએસયુઆઈ સુરતના પ્રમુખ ધીરેન્દ્ર સોલંકી અને પ્રીત ચાવડાએ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી 1.50 લાખ પડાવ્યા હતા। ત્યારબાદ ફરી 60 લાખ રૂપિયાની માંગણી કરી 5 લાખ રૂપિયા લેવા માટે ગયા હતા। ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ બાબતે સારોલી પોલીસને માહિતી આપવામાં આવી હતી, જેના આધારે સારોલી પોલીસે રવિ પૂછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્ર સોલંકી, મિતેશ હડિયા અને તુષાર મકવાણાની ધરપકડ કરી હતી। ઉપરાંત અભિષેક ચૌહાણ અને
કિશોરસિંહ ડાભીને વોન્ટેડ જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રૂપિયા સ્વીકારતા હોય તેવો સ્ટિંગ વિડીયો પણ ઉતારી લેવામાં આવ્યો હતો, જેને પુરાવા તરીકે મૂકવામાં આવ્યો છે. આ અંગે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન, ક્રિએટિવ ડિઝાઇન અને એડિકેટ ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે. આ ઇન્સ્ટિટ્યૂટની અંદરના લોકો યુનિવર્સિટી સાથે કોલેબોરેશન કરીને યુનિવર્સિટી અંદર જેટલા પણ એડમિશન હોય તેને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા. જે અંગે રવિ રામજીભાઈ પૂછડિયા, ધીરેન્દ્રસિંહ, મહેન્દ્ર સોલંકી સહિતના લોકોને ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે આ લોકોએ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે આ સંસ્થા બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે, જે અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો અને પછીથી એ લોકોને કીધું કે જો તમે અમને 1 કરોડ રૂપિયા નહીં આપો તો તમને 10 વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું. અમારે ખૂબ ઓળખાણ છે, અમારા વિવિધ લોકો સાથે ફોટા છે, એમ કરી અને એ લોકો પાસે 1 કરોડની ખંડણી માંગી હતી. સારોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન, ક્રિએટિવ ડિઝાઇન અને એટિકેટ ઇન્સ્ટિટ્યૂટ આવી 3 ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે. તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ લોકો યુનિવર્સિટી સાથે કોલેબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા. તો એ રવિ રામજીભાઈ પૂછડિયા, ધીરેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે. એટલે એ લોકોએ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને 1 કરોડ રૂપિયા નહીં આપો તો તમને 10 વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું અને અમારે ખૂબ ઓળખાણ છે, અમારા વિવિધ લોકો સાથે ફોટા છે, એમ કરી અને એ લોકો પાસે 1 કરોડની ખંડણી માંગી. સંસ્થાઓની રક્ષકને અંતે 60 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું અને 1,50,000 રૂપિયા ઇન્સ્ટિટ્યૂટ સાથે બળજબરીથી કઢાવી લીધા અને ત્યારબાદ 20 ફેબ્રુઆરી 2025ના રોજ બીજા 5 લાખ લેવા આવ્યા હતા. ત્યારે આ લોકો પૈસા સ્વીકારતા રંગે હાથ પકડાયા હતા. રવિ રામજીભાઈ પૂછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ સોલંકી, મિતેશ ધીરુભાઈ અઢિયા તથા તુષાર ગોપાલભાઈ મકવાણા આ 5 આરોપી પકડાયા છે. આ ઉપરાંત 2 આરોપીઓ અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ચૌહાણ પકડવાના બાકી છે. આરોપીઓએ NSUIના પ્રમુખ તરીકે ઓળખાણ આપી હતી. સુરતની નવી સિવિલ હોસ્પિટલના NICU વિભાગમાંથી 27 દિવસની બાળકીનું અપહરણ કરનાર આરોપી સૂરજ મહેતાને ખટોદરા પોલીસે ઝારખંડથી ઝડપી લીધો છે. આ સમગ્ર કિસ્સાની પાછળ પ્રેમ અને પ્રતિશોધનો એંગલ બહાર આવ્યો છે. આરોપી બાળકીની માતા સાથે લગ્ન કરવા માટે દબાણ કરતો હતો, પરંતુ જ્યારે તેણીએ તેનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં ત્યારે ગુસ્સામાં આવી બાળકીનું અપહરણ કરીને નાસી ગયો હતો. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા વિજેન્દ્રસિંહ મોરિયા શાકભાજીની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. 15 જાન્યુઆરીએ તેની પત્ની જાનકી દેવીએ બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીને પેટના ભાગે નાની ગાંઠ હોવાથી તેને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન શાંતા દેવી સાથે નજીક રહેતો યુવાન સૂરજ મહેતા બાળકીની માતાને હોસ્પિટલમાં મદદ માટે જોડાયો. સૂરજ શાંતા દેવી સાથે લગ્ન કરવા માંગતો હતો અને સતત દબાણ બનાવતો હતો, પણ શાંતા દેવીએ તેનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં. 12 ફેબ્રુઆરીએ જ્યારે શાંતા દેવી કામ માટે થોડી વાર હોસ્પિટલના NICU વોર્ડમાં બહાર ગઈ ત્યારે સૂરજ બાળકીને લઈ ફરાર થઈ ગયો. બાળકી ગુમ થયાની જાણ થતાં માતાએ તરત જ શોધખોળ શરૂ કરી, પણ બાળકીને ક્યાંય પત્તો ન મળતા ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી. પોલીસ ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી અને CCTV ફૂટેજની મદદથી સૂરજની ઓળખ કરી. આરોપી પોલીસના હાથ ન આવે માટે પોતાનો મોબાઈલ બંધ રાખી છુપાયો હતો, પણ આખરે ATMમાં પૈસા ઉપાડવા જતાં જ પકડાઈ ગયો. ખટોદરા પોલીસની એક વિશેષ ટીમ તરત જ ઝારખંડ રવાના થઈ અને ત્યાંથી સૂરજ મહેતાને ઝડપી પાડ્યો. પોલીસને બાળકી પણ સુરક્ષિત મળી આવી. આરોપી પાસેથી મોબાઈલ પણ કબજે લઈ વધુ તપાસ હાથ ધરાઈ છે. खटोदरा पुलिस स्टेशन की हद से 12 फरवरी को पुलिस स्टेशन में एक फरियाद आई कि एक बच्चा जिसकी उम्र 27 दिन है वो
NICU वार्ड सिविल हॉस्पिटल वहां से गायब हो गया और आके फरियादी ने पुलिस स्टेशन में फरियाद लिखवाई, हॉस्पिटल में एडमिट करवाया था। वहां से वो बच्ची गायब हो गई। फिर फर्दर इन्वेस्टिगेशन किया तो पता लगा कि एक व्यक्ति है जो फरियादी के साथ में रहता है, ये झारखंड का रहने वाला है और वो व्यक्ति फरियादी की पत्नी को कई दिन से प्रेम में फंसाने का प्रयास कर रहा था कि हम दोनों साथ में भाग चलते हैं। तो जब ये बच्चा वहां पे एडमिट था तो आरोपी उसकी देखभाल के लिए फरियादी की पत्नी के साथ में हॉस्पिटल में रह रहा था और उसने वहां भी उसकी वाइफ को कन्विंस करने का ट्राई किया कि हम दोनों भाग जाते हैं यहाँ से, भाग के हम दोनों शादी कर लेंगे। तो जब उसकी वाइफ ने ना बोल दिया तो हॉस्पिटल के वार्ड में से ये 27 दिन के बच्चे को लेके और यहाँ से झारखंड चला गया। ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે બાળકીના અપહરણની જાણ થતાં જ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી। સુરેશ મહેતા બાળકીની માતાના પરિચિત હતા અને તેઓએ બાળકીને અપહરણ કરી ઝારખંડ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેને દબોચીને ધરપકડ કરી બાળકી સુરક્ષિત માતા પિતા સુધી પરત કરવામાં આવી છે। પોલીસ હવે તપાસ કરી રહી છે કે શું બાળકીની માતા જાનકી દેવીએ પણ આ કિસ્સામાં કોઈ ભૂમિકા ભજવી છે કે જો કોઈ પણ શંકાસ્પદ સાબિત થાય તો વધુ આરોપીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરાશે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક 17 વર્ષની કિશોરીએ ઘઉંમાં નાખવાની દવા પીને આપઘાત કરી લીધો હતો। દવા પી લીધા બાદ બેભાન થઈને ઢળી પડતા કિશોરીને પરિવાર હોસ્પિટલ લઈને પહોંચ્યો હતો, જ્યાં તેણે મરતા પહેલા જે જણાવ્યું તે જાણીને પરિવાર પણ ચોંકી ગયો હતો। કિશોરીએ જણાવ્યું હતું કે નિલેશે કીધું હતું કે મરી જા। કિશોરીએ નિલેશને પોતાનો ઘરવાળો હોવાનું જણાવ્યું હતું। કિશોરીને મરવા મજબૂર કરનાર આરોપી સામે પરિવારે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવતા કાપોદ્રા પોલીસે તેની ધરપકડ કરી હતી। મૂળ ભાવનગરના વતની અને સુરતના નાના વરાછા વિસ્તારમાં 17 વર્ષીય કિશોરી પરિવાર સાથે રહેતી હતી। પરિવારમાં માતા પિતા, એક ભાઈ અને એક બહેન છે। માતા પિતા પ્રાઇવેટ સફાઈ કામદાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। સવારના 9 વાગ્યાની આસપાસ કિશોરી ઘરે હાજર હતી। કિશોરી બાથરૂમમાં નહાવા માટે ગઈ હતી, ત્યારબાદ બહાર નીકળતા તેને ચક્કર આવતા તે નીચે પડી ગઈ હતી। દીકરી બેભાન થઈને ઢળી પડતા પિતાએ પત્નીને ઘરે આવવા જણાવ્યું હતું। ત્યારબાદ કિશોરીને રિક્ષામાં લઈ પરિવાર હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં હોસ્પિટલના તબીબો દ્વારા કિશોરીએ દવા પી લીધી હોવાનું જણાવ્યું હતું। આ બાબતે પરિવારજનો દ્વારા પણ તપાસ કરવામાં આવતા કિશોરીએ ઘઉંમાં નાખવાની દવા પીધી હોવાનું જાણવા મળ્યું હતું। ખાનગી હોસ્પિટલમાં કિશોરીની સારવાર કરવામાં આવી રહી હતી। તે દરમિયાન ટૂંક સારવારમાં જ કિશોરીનું મોત નીપજ્યું હતું। કિશોરીના મોત પહેલા ડોક્ટર દ્વારા તેની પૂછપરછનો વિડીયો બનાવવામાં આવ્યો હતો, જેમાં કિશોરીએ એવું જણાવ્યું હતું કે મેં ઘઉંમાં નાખવાની દવા પી લીધી છે અને ડોક્ટરે પૂછતા જણાવ્યું હતું કે નિલેશે કીધું હતું કે મરી જા। ત્યારબાદ ડોક્ટરે કીધું કે કોણ નિલેશ, તો કિશોરીએ કહ્યું કે મારો ઘરવાળો છે, તેમ આ વિડીયોમાં જણાવતી હતી। ત્યારબાદ ડોક્ટરે આ વિડીયો પિતા અને માતાને દેખાડ્યો હતો, જે જોતા આ નિલેશના લીધે કિશોરીએ દવા પીધી હોવાનું જાણવા મળ્યું હતું। કુંવારી દીકરી કોઈ નિલેશને પોતાનો ઘરવાળો કહેતી હોવાથી પિતા અને માતા પણ ચોંકી ગયા હતા। આ વિડીયોના આધારે પિતા દ્વારા દીકરીને મરવા મજબૂર કરનાર નિલેશ બોરીચા સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેથી પોલીસે કિશોરીના ડાઇંગ ડિક્લેરેશનના આધારે નિલેશની શોધખોળ કરી હતી। પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા 2-3 વર્ષથી કિશોરી અને 21 વર્ષીય નિલેશ બોરીચા વચ્ચે પ્રેમ સંબંધ હતો। બંને વચ્ચે કોલ પર વાત થઈ હતી। દરમિયાન નિલેશની સગાઈની અન્ય છોકરી સાથે વાત ચાલી રહી હોવાનું કિશોરીને જણાવ્યું હતું, જેથી કિશોરીએ નિલેશને પોતાની સાથે સગાઈ કરવા માટે જણાવ્યું હતું, જેથી નિલેશે ના પાડતા કિશોરીને માઠું લાગી આવ્યું હતું। જો કે આ ઘટનાને પગલે કાપોદ્રા પોલીસે નિલેશ બોરીચાને ઝડપી પાડ્યો હતો। નિલેશ મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધારનો રહેવાસી છે। કાપોદ્રા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને નિલેશને કોર્ટમાં રજૂ કર્યો હતો। તો હવે સમય છે એક વિરામનો। ગુજરાતની જનતાનો અવાજ, તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ। સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન જન સુધી। સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। સમસ્યા તમારી, લડત અમારી। ગુજરાતનો અવાજ, દેશની ધડકન, જનતાની સાથે, સમયની સાથે, હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।
વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરતમાં સચિન હોજીવાળા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક મોટી આગની ઘટના બની છે। અહીં સ્થિત જાગૃતિ પ્લાયવુડ નામની કંપનીમાં અચાનક આગ લાગી ગઈ હતી। આગના કારણો હજુ સુધી જાણી શકાયા નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા છે। સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગેટ નંબર 2 પાસે પતરાના શેડમાં પ્લાયવુડ ફેક્ટરી કમ લાકડાના ગોડાઉનમાં બનાવેલું છે। જો કે ફેક્ટરીમાં 3 વાગ્યા બાદ કામદારો કામ કરવામાં વ્યસ્ત હતા। તે સમયે અચાનક કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી, જેથી ત્યાં હાજર લોકો અને આજુબાજુના લોકો તરત બહાર દોડી આવીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો। બાદમાં સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ અને સચિન જીઆઈડીસીની ફાયરની ગાડી ત્યાં પહોંચીને આગ કાબૂમાં લેવાની કોશિશ કરતા હતા, પણ લાકડાના લીધે આગે વિકરાળ સ્વરૂપો ધારણ કરતા વધુ પ્રમાણમાં ધુમાડા નીકળવા માંડ્યા હતા, જેથી ત્યાંના લોકો ભયના લીધે નાસભાગ થઈ જવા પામ્યા હતા। કોલ મળતા પાલિકાના 2 ફાયર સ્ટેશનની 2 ગાડી ત્યાં પહોંચીને કુલ 10 જેટલી ફાયર વિભાગની ગાડીઓએ 5 કલાક સુધી સતત પાણીનો છંટકાવ કરવાની કામગીરી કરતા આગ પર કાબુ મેળવ્યો હતો, જેથી ત્યાં થોડા લાકડાના સામાન અને આજુબાજુના પ્લાયવુડના ખાતા બચાવી લીધા હતા। જ્યારે આગના લીધે પ્લાયવુડનો જથ્થો, લાકડાનો જથ્થો, મશીન, વાયરિંગ, પંખા સહિતના માલ સામાન અને ચીજ વસ્તુઓને નુકસાન થયું હતું। આ અંગે ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝમાં જાગૃતિ પ્લાયવુડ કંપનીમાં બપોરે 3:45 કલાકે આગની ઘટના બની હતી। લાકડાના પ્લાયવુડમાં અચાનક આગને પગલે હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ ફેલાયો હતો। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોજીવાલા ઇન્ડસ્ટ્રી એરિયા છે, ત્યાં અત્યારે જાગૃતિ પ્લાય કરીને જે ઇન્ડસ્ટ્રી આવી છે, તેમાં પ્લાયના માલ ભરેલા હતા, એની અંદર કોઈ કારણસર આગ લાગી છે। હાલમાં હોજીવાલા ઇન્ડસ્ટ્રીના ફાયર બ્રિગેડ અને કોર્પોરેશનના ફાયર બ્રિગેડની ટીમો આવી ગયેલ છે અને એના જે આગ ઉપર કાબુ મેળવવાનું કામ ચાલુ છે। અને જે આગ બન્યા છે, આગ જેની થઈ છે એના મતલબ 2 કલાક જેવો સમય વીતેલ છે અને લગભગ મોટાભાગના કાબુમાં આવી ગયેલા છે આગ, અને કોઈ જાનહાનિના બનાવ બનેલ નથી। કોલ અમને 3:15 થી 3:30 વચ્ચે મળેલો છે અને આગને અમે 3 કલાકથી તો ઓલવીએ છીએ અને હજી 3 કલાક જેવું થશે। લાકડાનું મટીરિયલ વધારે છે, પ્લાયવુડ વધારે છે અને જાગૃતિ એન્ટરપ્રાઇઝ કરીને નામ છે, એની કંપની છે જાગૃતિ એન્ટરપ્રાઇઝ કરીને। જવાનો તો ઘણા બધા છે, પણ કયા ફાયર સ્ટેશનના જે કહું તો ડિંડોલી ફાયર સ્ટેશન, એસએમસીના ફાયર સ્ટેશનના, હોજીવાલા ફાયર સ્ટેશન અને આપણે સચિન જીઆઈડીસીના ફાયર સ્ટેશનના છે। આગની ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ કારખાનાને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ તપાસ ચાલી રહી છે। ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા મુજબ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે પ્રયાસો ચાલુ છે। આગની આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ખાસ કરીને આ વિસ્તારમાં આવેલા અન્ય કંપનીઓ અને રહેણાંક વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સચિનના હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટમાં આવેલા રોડ નંબર જાગૃતિ પ્લાયવુડ નામની લાકડાની કંપનીમાં આગની ઘટના બની હતી। કુદરતી રીતે કોઈ જાનહાનિ થવાની કોઈ ઘટના બની નથી, પણ આગ જે અહીંયા ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવાની પૂરી કોશિશ કરી છે। લાકડાનું ગોડાઉન હોવાના લીધે આગ બેકાબુ છે અને ઘણી ઘણી વધતી જશે। આગળની જે કંપનીના બંને ગેટોમાં ફાયર વિભાગની ગાડીઓ દ્વારા આગ કાબુ લેવાની કોશિશ કરી રહ્યા છે અને હાલ કોઈ જાનહાનિની કોઈ સૂચના નથી। કેમેરામેન રવિવેન્દ્ર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। વડાજણ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી। સ્ટાર બજાર પાછળ ઝૂંપડામાં આગ લાગી ગઈ હતી। ઝૂંપડામાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી। ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડે વધુ નુકસાન થતું અટકાવ્યું હતું। આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી। સુરતના અડાજણ વિસ્તારમાં સ્ટાર બજાર પાછળ આવેલી ઝૂંપડીઓમાં અચાનક આગ ભભૂકી ઉઠતા તહલકો મચી ગયો હતો। ઝૂંપડા વિસ્તારમાં રહેતા લોકોમાં ભાગદોડ મચી ગઈ અને દાયકાઓથી વસવાટ કરતા પરિવારોના ઘરના સામાન તણખલા સમાન બળી ગયા। આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને સમયસર કામગીરીને કારણે આગ વધુ વિસ્તરતા અટકાવવામાં સફળતા મળી। ફાયર વિભાગની 4 થી વધુ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને આખરે આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લાવવામાં આવી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઝૂંપડીઓમાં રહેનારા લોકોના ઘરના સામાન, કપડાં અને અગત્યની દસ્તાવેજો બળી ખાખ થઈ ગયા છે। કેટલાક લોકો પોતાના ઘર છોડીને સલામત સ્થળે ખસી ગયા હતા। હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગ કેમ લાગી તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે। શોર્ટ સર્કિટ, ગેસ સિલિન્ડર લીકેજ કે કોઈ અન્ય કારણ પાછળ હોઈ શકે છે।
તે અંગે વધુ માહિતી માટે તપાસ ચાલી રહી છે. આ ઘટનાને લઈને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનારા લોકોમાં ભયનું વાતાવરણ છે. લોકો પોતાનું બધું ગુમાવી નિરાશ જોવા મળી રહ્યા છે. હવે ફરીથી જીવન ગોઠવવાનું પડકારરૂપ બની રહ્યું છે. સ્થાનિક તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત પરિવારોને મદદ પહોંચાડવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. શહેરના પરિવહન ક્ષેત્રમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે, જ્યાં એક કોન્ટ્રાક્ટર પર સિટી બસ કોન્ટ્રાક્ટ સમાપ્ત થયા પછી કર ચૂકવવાનું ટાળવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સિટી બસ કોન્ટ્રાક્ટર હેઠળ 130 બસો ચલાવતો કોન્ટ્રાક્ટર કથિત રીતે કર ચૂકવવામાં નિષ્ફળ ગયો છે, જેના કારણે નોંધપાત્ર રકમનો કર બાકી છે. આ મામલો ઓડિટ દરમિયાન પ્રકાશમાં આવ્યો હતો, જેમાં ખુલાસો થયો હતો કે કોન્ટ્રાક્ટરે 130 બસો પર કર ચૂકવ્યો નથી, જે મ્યુનિસિપલ કમિશનરના નામે નોંધાયેલી હતી. ઓડિટના તારણોથી કોન્ટ્રાક્ટરના કર ચૂકવવાથી બચવાના ઇરાદાપૂર્વકના પ્રયાસનો પર્દાફાશ થયો હતો, જેના કારણે ટ્રાન્સપોર્ટ કમિશનરે ઝડપી કાર્યવાહી કરી હતી. ટ્રાન્સપોર્ટ કમિશનરે ટેક્સ બાકી હોવાને કારણે 130 બસોને બ્લેકલિસ્ટ કરવાનો આદેશ આપ્યો છે, જેનાથી તેઓ શહેરના રસ્તાઓ પર કામ કરતા અટકાવી શકાય. આ પગલાંનો હેતુ બાકી કર વસૂલવાનો અને તેમની કર જવાબદારીઓથી બચવાનો પ્રયાસ કરતા કોન્ટ્રાક્ટરોને મજબૂત સંદેશ મોકલવાનો છે. બસોને બ્લેકલિસ્ટ કરવાથી કોન્ટ્રાક્ટર પર નોંધપાત્ર અસર પડે છે, જે બાકી કર ચૂકવવામાં ન આવે ત્યાં સુધી વાહનો ચલાવી શકશે નહીં. કર કાયદાઓનું પાલન ન કરવા બદલ કોન્ટ્રાક્ટરને દંડ અને દંડનો પણ સામનો કરવો પડશે. મ્યુનિસિપલ કમિશનરને કોન્ટ્રાક્ટરના કાર્યો પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે કરચોરી એ એક ગંભીર ગુનો છે, જે શહેરના આવક પ્રવાહને નબળી પાડે છે. કમિશનરે ખાતરી આપી છે કે બાકી કર વસૂલવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે અને ખાતરી કરવામાં આવશે કે કોન્ટ્રાક્ટરો કર કાયદાઓનું પાલન કરે. આ ઘટના કર કાયદાઓનું કડક નિરીક્ષણ અને અમલીકરણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. ખાસ કરીને પરિવહન ક્ષેત્રમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે શહેરના પરિવહન વિભાગે કર અધિકારીઓ સાથે નજીકથી કામ કરવાની જરૂર પડશે. 130 બસોને બ્લેકલિસ્ટ કરવી એ બાકી કર વસૂલવા અને કોન્ટ્રાક્ટરો પર કાયદાનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. શહેરના રહેવાસીઓ નજીકથી જોઈ રહ્યા છે કે પરિસ્થિતિ કેવી રીતે વિકસે છે અને કોન્ટ્રાક્ટરને તેમના કાર્યો માટે જવાબદાર ઠેરવવામાં આવે છે કે નહીં. સુરતની નવી સિવિલ હોસ્પિટલે તેના દર્દીઓ અને સ્ટાફની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તાજેતરમાં ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા થતી હેરાનગતિને કારણે પીએમ રૂમની બહાર બેરિકેડ્સ ઊભા કરી દેવામાં આવ્યા હતા. આ પગલાંનો હેતુ અનધિકૃત પ્રવેશ અટકાવવા અને વિક્ષેપો ઘટાડવાનો છે, જેનાથી હોસ્પિટલ સરળતાથી કાર્ય કરી શકે અને તેના દર્દીઓને ગુણવત્તાયુક્ત સંભાળ પૂરી પાડી શકે. નવી સિવિલ હોસ્પિટલ સુરતની એક અગ્રણી આરોગ્ય સંભાળ સંસ્થા છે, જે દક્ષિણ ગુજરાત અને આસપાસના પ્રદેશોના દર્દીઓને તૃતીય સ્તરની તબીબી સંભાળ પૂરી પાડે છે. 300 પથારીની ક્ષમતા સાથે હોસ્પિટલ કટોકટી સંભાળ, શસ્ત્રક્રિયા અને વિશિષ્ટ સારવાર સહિત વિવિધ તબીબી સેવાઓ પૂરી પાડે છે. હોસ્પિટલનું વહીવટી તંત્ર ખાનગી એમ્બ્યુલન્સ હેરાનગતિના મુદ્દાને સંબોધવામાં સક્રિય રહ્યું છે, જે એક મહત્વપૂર્ણ ચિંતાનો વિષય બની ગયો હતો. બેરિકેડ્સ ઊભા કરીને હોસ્પિટલનો હેતુ એમ્બ્યુલન્સના પ્રવાહને નિયંત્રિત કરવાનો અને અનધિકૃત વાહનોને પરિસરમાં પ્રવેશતા અટકાવવાનો છે. આ પગલાંથી હોસ્પિટલની એકંદર સુરક્ષા અને સલામતીમાં સુધારો થવાની અપેક્ષા છે, જેનાથી સ્ટાફ દર્દીઓને ગુણવત્તાયુક્ત તબીબી સંભાળ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. હોસ્પિટલની દર્દીઓની સંભાળ અને સલામતી પ્રત્યેની પ્રતિબદ્ધતા આ મુદ્દાને ઉકેલવા અને તેની સેવાઓના સુગમ સંચાલનને સુનિશ્ચિત કરવાના તેના પ્રયાસોમાં સ્પષ્ટ દેખાય છે. એ નોંધનીય છે કે ન્યૂ સિવિલ હોસ્પિટલને દર્દીની સંભાળ પ્રત્યેના તેના સમર્પણ અને સમુદાયને ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ પૂરી પાડવાના તેના પ્રયાસો માટે પ્રશંસા કરવામાં આવી છે. હોસ્પિટલના સ્ટાફ અને વહીવટી તંત્રને ઉત્તમ દર્દી સંભાળ પૂરી પાડવા માટે તેમની સખત મહેનત અને પ્રતિબદ્ધતા માટે માન્યતા આપવામાં આવી છે. સુરત શહેરમાં ખાસ કરીને વિસ્તાર આવાસ વિસ્તારમાં એક આઘાતજનક ઘટનાએ સમગ્ર સમાજને હચમચાવી નાખ્યું છે, જ્યાં એક મહિલા પર તીક્ષ્ણ છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. તેના કારણે સમગ્ર સમુદાયમાં ભય ફેલાયો હતો અને આ હુમલાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સુરતના ભેસ્તાન આવાસ વિસ્તારમાં એક મહિલા પર તીક્ષ્ણ ચપ્પુ વડે જાન લેવા હુમલો કરવામાં આવ્યો છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનામાં એક મહિલા પર બીજી મહિલા દ્વારા તીક્ષ્ણ ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ હુમલાની તપાસ માટે સુરત પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીની ધરપકડ માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઘટનાને લઈને સ્થાનિક સમુદાયમાં ચિંતાનો માહોલ છે અને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. હુમલાઓની ઘટના દિવસે ને દિવસે બની રહી છે, જેના કારણે રહેવાસીઓ અને રાહદારીઓમાં આઘાત, ગભરાટ ફેલાયો છે. પીડિતા, જેની ઓળખ જાહેર કરવામાં આવી નથી, તેના પર એક વ્યક્તિએ તીક્ષ્ણ છરી વડે હુમલો કર્યો હતો. હુમલાખોરની ઓળખ અને હેતુઓ હજુ સુધી અજાણ છે અને પોલીસ ઘટનાની આસપાસના સંજોગોને એક સાથે જોવા માટે કામ કરી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા હુમલાના વિડીયોમાં ખલેલ પહોંચાડે તેવા છે અને તેનાથી વ્યાપક આક્રોશ અને નિંદા થઈ છે. સુરત પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને હુમલાખોરની ઓળખ કરવા માટે કામ કરી રહી છે. તેમણે જનતાને ખાતરી આપી છે કે તેઓ ગુનેગારને ન્યાય અપાવવામાં કોઈ કસર છોડશે નહીં. આ ઘટનાએ શહેરમાં મહિલાઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. રહેવાસીઓ માંગ કરી રહ્યા છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે અધિકારીઓ તાત્કાલિક પગલાં લે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.